ડિસેમ્બરમાં ગરમ કપડાં અને ધાબળા કાઢવાની તૈયારી રાખજો, કારણ કે આવતા મહિનાથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. આવતા અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી ગુજરાતમાં પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 27મી ડિસેમ્બરથી તો ખૂબ જ વધુ ઠંડી પડશે. દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. આ સાથે શિયાળામાં 1 થી 2 માવઠા આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. નવેમ્બરથી લગભગ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે. 24-25 પણ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે. આ વખતે જે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ઠંડી પડવાની શક્યતા છે. ડિસેમ્બરની શરૂઆતમાં સારી ઠંડી પડવાની શક્યતા છે. 22મી ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. 27મી ડિસેમ્બરથી ઠંડી લગભગ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે. આ અરસામાં લગભગ 1 થી 2 માવઠા થવાની ગુજરાતમાં શક્યતા રહેશે.